મમ્મી બોલો ને બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. આજે મારો બર્થડે છે. હા મને ખબર પડી ગઈ, નહીં તો તું પગે ન લાગે મને. હા એટલે તમે શું કહેવા માંગો છો? એટલે હું એ કહેવા માંગુ છું કે ક્યારેક ક્યારેક જ તારો મૂડ સારો હોય છે. બોલ બેટા, શું કહેતી હતી? આજનો દિવસ છે ને મારા માટે એકદમ મસ્ત દિવસ છે. બેસ્ટ ઓફ બેસ્ટ. એવું છે? બરાબર. આ પેલી આપણી દુકાન છે ને એ હા. ભાડે આપીએ છીએ ને આપણે, તો હમણાં જ પેલા ભાઈ ભાડું આપી ગયા છે. તો હું તને એમાંથી આ 100 રૂપિયા આપું છું. તારી બર્થડે છે ને, તો લે આ 100 રૂપિયા. મમ્મી હા હા શું કર્યું તમે? શું કર્યું? આશીર્વાદ આપે છે બેટા તને. વાહ સરસ. તો લાવો મારી ગિફ્ટ. ગિફ્ટ? હેતલ, તને ખબર છે ને હમણાં જરાક તાણ ચાલે છે ઘરમાં. તો અરે તો શું, જેવા મારી પાસે પૈસા જમા થશે ને હું તારા માટે કંઈ ને કંઈ ગિફ્ટ લઈ આવીશ. હા એટલે ગિફ્ટમાં તમે મને આશીર્વાદ ને આ 100 રૂપિયા આપી નથી જોતી મારે તમારી. અરે લક્ષ્મી કહેવાય, આવી રીતે ફેંકાય એને. ચાલ હા. પગે લાગ. મને તો એમ હતું કે આજે મારો બર્થડે છે એટલે મારા મમ્મી મને સોનાની ચેન આપશે, પણ નહીં. મારી માં તો 100 રૂપિયા આપીને ઊભી રહી ગઈ અને કહે છે કે આશીર્વાદ. આ તમારા આશીર્વાદનું હું શાક બનાવું? સાંભળ મારી વાત. નથી સાંભળવી મારે તમારી કોઈ વાત. સાંભળ હેતલ, ગુસ્સો ના કરીશ. તો શું કરું? ચાટું તમને? અરે શાંતિ રાખ. હું તને સોનાની વીંટી લેવી છે ને હું લઈ આપીશ, પણ હમણાં જે હિસાબથી ઘરનો માહોલ છે ને બેટા, તો પ્લીઝ થોડું સમજવાનું. ઘરની પરિસ્થિતિ તું જોઈ નથી શકતી બેટા. મમ્મી જે વસ્તુ જ્યારે દેવાની હોય ને ત્યારે જ દેવાય. અરે હા હું સમજુ છું, પણ તને ખબર છે ને હમણાં બિઝનેસમાં પણ લોસ ચાલે છે. તો તું કેમ આવી જીદ કરે હું છે? શું કરું? લોસ ચાલે છે એમાં મારું કોઈ વાત છે? અરે તો હું કરવા ગઈ હતી લોસ ત્યાં? અરે પણ સમજવાનું હોય ને બેટા. તમારે સમજવાનું હોય કે આજે મારી દીકરાની વહુનો જન્મદિવસ છે તો એમને સોનાની ચેન આપું. જોયું? મારી ફ્રેન્ડને જોયા, એમની સાસુએ એમને કિયા ગાડી આપી અને એમના હસબન્ડે એમને શિમલાનું પેકેજ આપ્યું. અરે હા તો હું પણ તને બધું કરી આપીશ, પણ એના માટે થોડોક સમય લાગે ને બેટા. તને ખબર છે ને હમણાં પ્રોબ્લેમ ચાલે છે ઘરમાં, પરિસ્થિતિ જરાક નબળી છે બેટા આપણી. હા. તો જોઈ વિચારીને ચાલવાનું ને. નસીબ નબળા છે મારા કે હું આ ઘરમાં આવી. ખબર નહીં કયા શકનમાં આવી હતી આ ઘરમાં. આમ તું આવા કડવા વેણ કેમ તો બોલતી શું બોલું? મીઠા વેણ બોલું? તમને સારું કર્યું આ? હેતલ, તું વધારે જ પડતું બોલે છે. હા વધારે પડતું જ બોલું છું. હા તમારી આટલી બધી સેવા કરું છું, કંઈકનું કંઈક તો તમારે આપવું જ જોઈએ ને મમ્મી મને. હું નોકરાણી નથી આ ઘરની કે તમે મને 100 રૂપિયા આપી દીધા કે લે જા. હેતલ, જરાક બોલવામાં માપ રાખ બેટા. માપ જ છે. મારે બાજુવાળા સરલા આંટીના ત્યાં જવું છે, એમના ત્યાં શ્રીમંત છે. તો તું- તમારે તો બધી જવાનું જ હોય રૂપનો અંબાર થઈને. અહીંયા છોકરાની વહુ ભલે ને ઘંટી ચાટતી હોય નહીં. અરે તને શું કરાવી લીધું છે મેં ઘરના કામ કે આમ તેમ બોલે છે તું? આટલું તને સાચવું છું, આટલી સારી રીતે રાખું છું. સાચવી હોત ને તો અત્યારે મારા હાથમાં સોનાની ચેન હોત. અરે પણ નથી પૈસા હમણાં. તો? ઘરની પરિસ્થિતિ જોઈને ચાલવાનું હોય. નથી સમજ પડતી તને હું બોલું છું એ? બસ એક ને એક વસ્તુ, ઘરની પરિસ્થિતિ સારી નથી, લોચ ગયો છે તો મારા કારણે લોસ નથી ગયો તમારો. તો આપણે બધાએ સમજી વિચારીને ચાલવું પડે ખરાબ સમયમાં. પરિવારમાં છે ને બધાને શાંતિથી રહેવું પડે આવા સમયમાં. સાચું કહું ને તો લોસ તો કઈ નથી ગયો. બિઝનેસ પણ આપણો એકદમ બરાબર ચાલે છે, પણ આ બધા પૈસા તમે અડપીને બેઠા છો. આ મરશો ને ત્યારે આરે લઈ જશો. હા? હેતલ જરાક ગળા માપ બાંધીને રાખ. જશો. માપ રાખ હેતલ બોલવામાં. હડપીને બેઠા છો એટલે? એટલે એમ કે તમે મરશો ને ત્યારે બધું તમારા ગળે બાંધીને લઈ જશો. હું પણ જોઈશ કે કઈ રીતે લઈ જાઉં છું. અરે બધું તને આપીને જવાની છું. મારે લઈ જઈને શું કરવું છે? અને કોઈ માં આવી ના હોય તો શું રહેવા દો. સમજે છે? જોઈ લીધો મેં તમારો જીવ. બેન મારે અત્યારે જવું છે બહાર. તું તારું કામ પતા, હું બહાર જઉં છું. અને લે આ બધા પૈસા તું રાખી લે. રાખ. અને તારી વીંટી લઈ આવી તો લઈ આવજે. નથી જોતા પૈસા મારે. હેતલ શું છે આ બધું? કેમ શું થયું? અરે આવું બધું કરવાની શું જરૂર હતી? શું કર્યું મેં? આજે મારો બર્થડે છે અને મમ્મીએ તો 100 રૂપિયા આપીને ઊભા રહી ગયા. હા તો 100 રૂપિયા તને આશીર્વાદ રૂપે આપતા હતા ને, તો લઈ લે ભાઈ. સવારમાં મારો મૂડ ખરાબ કરી નાખ્યો છે દેવાંગ. મને તો એમ હતું કે મારો બર્થડે છે તો મમ્મી મસ્ત મજાનો સોનાનો ચેન આપશે. સોનાનો ચેન?
હા, બોલતી વખતે પણ જો તારી જીભ થોથરાઈ જતી હોય તો તું વિચાર કર. હા, સોનાનો ચેન આપણા માટે લાવવો કેટલો મુશ્કેલ છે. હા, અત્યારની પરિસ્થિતિ, હા મંદીનો માહોલ, હા તો તું જોઈ જ રહી છે ને. તો હું શું કરું? મંદીમાં જ મારો બર્થડે આવ્યો, એમાં મારો કઈ વાંક? અરે પણ નથી પૈસાની સગવડતા તો પછી મમ્મી સોનાનો ચેન કેવી રીતે ગિફ્ટ કરે તને? એ તો મમ્મીને જોવાનું હોય ને. પણ મમ્મીને એ ખબર ના પડી કે એમની વહુનો બર્થડે છે તો 100 રૂપિયા અને આશીર્વાદને શું મારે શાક કરીને ખાવું આશીર્વાદનું? હા, આખરે આશીર્વાદ તો આપી રહ્યા છે, બાકી તો હવે તો મને તો તું એના લાયક પણ નથી લાગતી. બસ તમે પણ હવે મારા મૂડની પથારી ફેરવી જ નાખો. કોઈ પથારી ફેરવવા નથી આવ્યું અહીંયા. પથારી જ ફેરવો છો. 12 મહિને એકવાર એક દિવસ મારો બર્થડે આવે છે, પણ નહીં, એક દિવસ મારો હોય તો પણ મારી કદર તમને લોકોને છે જ નહીં, જરાય નહીં. તારો બર્થડે જ 12 મહિને એકવાર આવે છે. હા, છતાંય આપણી એનિવર્સરી, હા એ પછીના જેટલા પણ નાના મોટા વાર તહેવારો, હા બધા ડેઝ આવે છે, વેલેન્ટાઇન ડે, હા ચોકલેટ ડે, હા બધા ડે પણ ઉજવીએ છીએ. એ મારા નથી. અચ્છા, તો મતલબ કે હું તારા માટે તારા દિવસે કંઈ પણ કરું તો જ સારું, બાકી સારું નહીં કંઈ, એવું થયું ને? કરવું જ પડે ને તમારે. હા જોયા મારી ફ્રેન્ડ મીનાક્ષી, એમના હસબન્ડે એમને કેવી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. એમના હસબન્ડને શિમલા લઈ ગયો. કેટલો મોટો બિઝનેસ છે પૂછ્યું છે? એમના હસબન્ડને મારી જેમ નોકરી માટે ભીખ માંગવા નથી જવી પડતી. છો દેવાંગ, તમે છે ને ખોટી મારી સાથે માથાકૂટ ના કરો. તું છે ને કોઈની સરખામણી કરવાનું બંધ કરી દે. કરાશે સરખામણી તો કરાશે. એમની સાસુએ એમને કિયા ગાડી આપી અને મારી સાસુ 100 રૂપિયા. વાવ. એમના સાસુની પાસે છે ને વાપરવા માટે કરોડો રૂપિયા પડ્યા છે એમની પાસે, તો? અને અહીંયા તારા સાસુની પાસે કંઈ નથી ને, છતાંય 100 રૂપિયા તો આપવાનો પ્રયત્ન કર્યો છે ને. બધું છે મારા સાસુ પાસે, પણ દબાવીને બેઠા છે. ઉપર જશે ને ત્યારે હારે લઈને જશે બધા રૂપિયા ગળે બાંધીને. હારે લઈને જાય કે ના જાય, છતાં એમના દીકરાને તો એમના ગયા પછી કામ લાગવાના જ છે ને, કે બધું ફના કરી નાખવાનું છે. એમનો દીકરો એમની માં જેવો જ છે, એમાં કઈ લેવા વાળું નથી. તો શું કામ લગ્ન કર્યા મારી સાથે? મેં થોડીને કહ્યું હતું કે મારી સાથે લગ્ન કર. ખબર નહોતી ને કે તમે આવા નીકળશો. સાવ આવા. સાવ આવા એટલે કેવો છું? હા કે ને, તારા માટે શું નથી કર્યું મેં? હા, પેલા નાની જોબ કરતો હતો, તે વળી એટલું બધું ફોર્સ કર્યું કે ના ના તમે તો બીજું કંઈ કામ શીખો, તમે આ કરો તે કરો. હા, ઓનલાઈનનું કર્યું. શું મળ્યું મને ઓનલાઈનનું કર્યા પછી? મારા નુકસાન. માટે હા, તે જ તો મને ચડાવ્યો હતો, તે જ તે દર વખતે પાવો ફૂક્યો હતો. તારા ભાઈની સાથે પાર્ટનરશિપમાં ધંધો કર્યો, શું ફાયદો થયો? હા, તારો ભાઈ બધા રૂપિયા લઈને જતો રહ્યો, હવે તો એક શબ્દ એમને કહી નથી શકતા, અને વળી પાછી આટલો બધો વટ કરે છે. હા, આમ પણ તારા પપ્પાની પાસે ક્યાં આટલા બધા રૂપિયા છે? ત્યાં ક્યાં તારા શોખ પૂરા થતા હતા? હા, જેવી રીતે ત્યાં જીવતી હતી ને એવી જ રીતે મારા ઘરમાં જીવવાની આશા રાખ, તો આપણું ઘર ચાલશે ને કે નહીં ચાલે. તમારે જે બોલવું હોય ને બોલો, પણ મારા પપ્પાને ને ભાઈને વચમાં ના લાવો મહેરબાની કરીને. હા, પોતાનું આવે તો પછી શું કામ ને વચ્ચે લાવવાનું? હા, જ્યારે મારી વાત આવે ત્યારે જ બધાને વચ્ચે લાવી શકાય છે, હે ને? હા, કારણ કે તમારા ઘરમાં એવા વ્યક્તિઓ છે. ભૂલ કરી છે મેં તારી સાથે લગ્ન કરીને. ભૂલ તો મેં કરી મોટી. આ તમારી સાથે લપન છપ્પન કરીને આવી નહોતી ખબર કે સાવ આવા નીકળશો. મામા તો કઈ લેવાનું નથી. મને તો એમ હતું કે મમ્મી કમસે કમ કંઈકનું કંઈક તો આપશે જ ને. અત્યારે આટલા વર્ષ મમ્મીના ઢસડા કર્યા છે, સેવા કરી છે, તો કંઈક તો એનું ફળ મળશે જ તે. બોલવામાં જરા મર્યાદા રાખજે. હા, તો સેવા કરું છું. આખરે મારા મમ્મી ગમે એમ તોય તારા સાસુમાં છે. નોકરાણીની જેમ કામ કરું છું આ ઘરમાં. કદર કરી છે ક્યારે? જોયું છે. હા, જેટલું કામ કર્યું ને એના કરતા વધારે તો આજે તે વસૂલ કરી નાખ્યું છે. હા, બોલવાથી ને હા, વસૂલ કરવું તો એ તો વસૂલ થયું નહીં મારાથી. હા, તારે ચેન જ જોઈએ છે ને સોનાનો, તો માની લે ને કે તારા માટે સાંજ સુધીમાં હું ગમે ત્યાંથી ભીખ માંગીને પણ એક સોનાનો ચેન માંગીને લઈ આપીશ. નથી જોઈતો તમારો ભીખ જેવો ચેન. તો પછી શું કામ ને ખોટે ખોટી આટલી બધી માથાકૂટ કરે છે? તારે ચેન જોઈતો નથી, ચેન હું કરાવી શકું એવી મારી તાકાત નથી, અને છતાં પણ હા તારી જીત તો તું મૂકીશ જ નહીં ને. મારા મમ્મી ખોટા, હું ખોટો, અમારા ઘરના બધા સભ્યો ખોટા, બસ સાચી હોય તો ઘરમાં એક તું. હા, હું જ સાચી છું. નોખી નવાઈનો બર્થડે છે તારો. તમને ખબર ના હોય તો ઓલું કહેવાય છે ખબર કે કોઈ પાસેથી વસ્તુ માંગવા કરતા તો સામેથી આપે ને એ વસ્તુ પ્રેમથી આપી કહેવાય. અને તમે ભીખ માંગીને વસ્તુ લાવો અને એ વસ્તુ લાવ. જરાય નહીં. મારો બાપ ને કરોડપતિ છે. કરોડપતિ? પૂછજે તો ખરા એકવાર તારા પપ્પાને કે આ રૂપિયા ક્યાંથી આવે છે. પૈસાના ઝાડ નથી એમની પાસે પણ. અને જો પૈસાને આટલી બધી પડી હોત ને તો એનો જમાઈ આવી રીતે રખડતો ના હોત, બીજે નોકરી ના કરતો હોત, લગાડી દીધો હોત ક્યાં કામે. કેજે વાત કરજે તારા પપ્પાને. જમાઈમાં કઈ લેવાનું હોય તો લઈ જાય ને. મમ્મી, દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે અહીંયા ક્યાં? ચાલો ઘરે ચાલો.
બેસો ને. હવે તમે અહીંયા બેઠા છો તો અમારે અંદર જઈને શું કરવું છે? અરે બેટા, મને થયું થોડી વાર ઘરની બહાર બેસું, અને તને તો ખબર છે ને મને આ શાકભાજી ઉગાડવાનો કેટલો શોખ છે. તે પહેલાં થોડું કામ પતાવ્યું અને પછી અહીંયા બેઠી. પણ તમે આવ્યા છો, જમાઈ આવ્યા છે, તો ચાલ ને ચા નાસ્તો કરવા. નહીં, અમારે ચા નાસ્તો નથી કરવો, અહીં બેહો. મમ્મી, અશોક કંઈક પૂછવા માંગે છે. આ દવા ટાઈમે લઈ લ્યો છો ને? આ દર વખતે મને પૂછવાનું, દવા સમયસર લો છો, દવા પૂરી તો નથી થઈ, દવાખાને જવાનો સમય થઈ ગયો છે, ડૉક્ટરને બતાવવાનો ટાઈમ થઈ ગયો છે. અરે જેટલું સગો દીકરો ધ્યાન ન આપે ને એના કરતાં પણ વિશેષ મારા જમાઈ મારું ધ્યાન રાખે છે. તો ધ્યાન કેમ ન આપું? હા, અને હવે આ છેલ્લી વાર જ પૂછું, સૌ નહીં પૂછું, કારણ કે હવે છે ને આ વખતે છે ને તમને હારે જ ઘરે લઈ જવા છે, અમારે હારે રહેજો. મમ્મી કેટલા સમયથી જીદ લઈને બેઠા છે, કહે છે કે મમ્મીને ત્યાં એકલા રાખવાની શું જરૂર છે, ભલે ને આપણી સાથે રહે. ત્યાં એકલા રહેવું કેમ ગમતું હશે, પણ મેં જ સામેથી ના પાડી દીધી છે કે મમ્મી ક્યારેય નહીં માને. વાહ, બહુ સારું કર્યું દીકરા. તને તો ખબર છે ને કે તારી આ માને એના ઘર સિવાય કશે નથી ફાવતું. અને રહી વાત તમારા બંને જણની, તો તમે બંને મારું દર વખતે દર મહિને આવીને ધ્યાન રાખો છો, ઘટતી કરતી વસ્તુ અપાવી જાઓ છો, જ્યાં જવું છે ત્યાં લઈ જાઓ છો. પછી હું અહીંયા રહું કે તમારા ઘરે, શું ફરક પડે? અને કહેવાય છે ને કે દીકરીના ઘરનું તો પાણી ન પીવાય, તો તમારા ઘરે રહું તો કેટલું મોટું કરજ ચડે મને. એવું કાંઈ ન હોય, આમ તમે અમને પારકા જ માનો છો એમ ને? પારકા નહીં, હવે તમે તો મારા દીકરા જેવા છો, નસીબદાર છો કે તમારા જેવા જમાઈ અને મારી દીકરી મળી છે. કહેવાય છે ને કે ગયા જન્મમાં કોઈ પુણ્ય કર્યા હશે જે આ જન્મે બધું આવું સારું સારું મળે છે. હા, મારી દામિનીના પપ્પા તો એ નાની હતી ને જ ગુજરી ગયા. એને કેમ કરીને મેં મોટી કરી છે ને મારું મન જાણે છે. અને આ પરણાવતી વખતે પણ તમે કહ્યું હતું ને કે મમ્મીજી અમને કંઈ જ નથી જોઈતું, બસ તમે આ તમારી દીકરી આપો છો ને એ જ મોટું દાન છે. એટલે મેં નિશ્ચિંતપણે મારી દીકરીના લગ્ન પણ કરાવી દીધા તમારી સાથે. પણ હવે એક વાત કહું, તમે આ દર વખતે જીદ કરો છો ને કે મમ્મીજી અમારી સાથે ચાલો, અમારી સાથે ચાલો, પણ મારાથી એમ ન અવાય તમારી સાથે. સમજો, તમારા મા બાપ જીવે છે, તમારા મમ્મી છે ઘરમાં, અને ખાસ કરીને જ્યાં તમારી મમ્મી છે ત્યાં હું આવું ને તો એમને એમ લાગે કે એમના દીકરાનો પ્રેમ વેચાઈ ગયો. મમ્મીની વાત સાચી છે. જ્યારે મમ્મીનું મન થશે ને ત્યારે મમ્મી સામેથી આવી જશે. હા, સામેથી કહીશ ફોન કરીને કે જમાઈ રાજા આવીને લઈ જાઓ. કાંઈ વાંધો નહીં, પણ જુઓ તમારી દવા ખૂટી જાય, ગમે એ થાય તોય ફોન કરજો તરત. એ હા, તો હું તરત આપી જાઉં. ગઈ વખતે તમે મને નહોતું કીધું. અરે કહેશે પણ નહીં. આ ખબર છે ને, મેં તમને કહ્યું હતું ને, જ્યારે પપ્પાનું અવસાન થયું ને ત્યારે હું બહુ નાની હતી, અને મમ્મીએ આ પારકા ઘરના કામ કરીને મને મોટી કરી છે, મને ભણાવી ગણાવી છે, અને આ કાબિલ બનાવી છે. કોઈ સામે હાથ નથી ફેલાવ્યો. એ હા બાબા હા, આ માની ગાથા ગાવાનું બંધ કર અને આવ્યા છો ને ચલો ચા પાણી કર્યા વગર નથી જવાનું. અને બીજી વાત તો નહીં માને. હા, અને એક બીજી વાત કે તમે જ્યાં સુધી અમારા ઘરે નહીં આવો ને જમવા, ત્યાં સુધી અમે ચા પીવા નહીં આવે. ખોટી વાત નહીં કરવાની. ખોટી જીદ ના કરો. ચાલો ચાલો મમ્મી, ચાલો. મમ્મીને શું કામ હશે? કીધું હતું કે અહીંયા બેસજો, હું આવું છું. પણ નહીં આવે, શું કામ હોય આવે પછી ખબર પડે. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા જ ફૂટી ગયા છે. ખબર છે આજે તારી બર્થડે છે. રાહ જોઉં છું કે મને ક્યારે વિશ કરશો. હા, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ગુડ Thank you. બેટા. અને આ લે તારી ગિફ્ટ. મમ્મી, નવું મંગળસૂત્ર સોનાનું? હા બેટા, સોનાનું મંગળસૂત્ર. કેટલા ટાઈમથી જોતી હતી અને મન પણ થયું હતું કે તારા માટે એક મંગળસૂત્ર લઈ લઉં. મમ્મી પણ આની શું જરૂર હતી? તમારા આશીર્વાદ આપો ને એ જ બહુ છે. આને હું શું કરીશ? આને શું કરીશ નહીં, આને તું પહેરીશ. અને એક છે ઓલરેડી. ભલે બીજું પહેર તું, અને પહેરવાનું જ છે. જો બેટા, ભગવાનની દયાથી છે ને 1 વર્ષમાં આપણું ઘર અને બિઝનેસ સારો એવું આગળ આવી ગયું છે.
તો હવે તો હું તને આ લઈ આપી શકું છું ને. મમ્મી કેટલા સારા છે કા? હા એ વાત તો છે, દુનિયાના બેસ્ટ સાસુ મને મળ્યા છે. અને દુનિયાની બેસ્ટ વહુ મને મળી છે, એકદમ સમજદાર. સાચી વાત. કારણ કે જે માગે ને એને તો મતલબ જબરદસ્તીથી આપવું પડતું હોય છે, પણ જ્યારે ન માગતું વ્યક્તિ હોય ને એને સામેથી દેવાનું મન થાય છે. એવી છે મારી લાડકી બહુ. મમ્મી હું શું કહું છું, અમે વિચારતા હતા કે આજે મંદિરે જઈએ અને ત્યાં બહાર બેઠા હોય ને એ લોકોને જમાડી દઈએ. હા, બહુ સારો વિચાર કર્યો છે બેટા. અને એ લોકો માટે કપડાં પણ લઈ જાઓ. ત્યાં ગરીબ છોકરાઓ એમ જ કપડાં વગર રખડતા હોય છે, હે ને? હા મમ્મી, અને પછી અમે એમ વિચારતા હતા કે ત્યાંથી ક્યાંક ફરવા જઈએ. હા હા, એમાં શું, જવાનું જ હોય ને જઈ આવો. રાત્રે ડિનર કરીને જ ઘરે આવજો શાંતિથી. અને તમે બધા શું કરશો? અમે લોકો બહારથી મંગાવીને ખાઈ લઈશું. મમ્મી હું શું કહું છું, ફરવા તો અમે જવાના જ છીએ ને, તો એક કામ કરીએ ને, રાત્રે ડિનર બધા સાથે કરીએ બહાર. હા ના નહીં પાડતા. હવે હેતલ વહુનું તો મૂડ કેવો હશે એ કોને ખબર, એ આવે નહીં પણ આવે. મારો બર્થડે છે, એમાં થોડી ને ના પાડવાના હોય. હા, આવે જ ને. ચાલો કાંઈ નહીં, તમારા બંનેનું બહુ મન છે ને તો બધા સાથે જઈશું. હા. અને બેટા તે શું ગિફ્ટ આપ્યું એને? કંઈ જ નહીં, થેન્ક ગો. મારે ગિફ્ટ આપવાનું હતું, એ પહેલા તમે આપી. વાહ, બસ એટલે તમે પણ મંગળસૂત્ર આપવાના હતા? હા હા. હા હા, ખાલી હું હા જુઠ્ઠા, બીજું સાવ કાંઈ નહીં. જુઠ્ઠા. શું લાવ્યો છે? કંઈક તો લાવ્યો હશે. મારો દીકરો હાવ કંઈ લુખ્ય જ નથી. હા, લાવ્યો છું. શું લાવ્યો છે? રિંગ. હા, તો આપી દે. અરે વાહ, આજે તમારા નસીબ બહુ સારા છે ને, એક સોનાનું મંગળસૂત્ર મળી ગયું અને એક રિંગ સોનાની મળી જાય. હા, અને પછી ફરવા જવાનું છે. અને મમ્મી તમે હોતી હાલો ને મજા આવશે. હા, વાત તો થઈ ગઈ બેટા, તું ભૂલી ગયો લાગે છે. અરે તમે ખાલી ડિનર નું કીધું, ફરવા જોડે આવશો. ફરવા નથી આવું મારે. હા ભાઈ, હવે મારી ઉંમર થઈ ગઈ, મારા પગ બહુ દુખે છે, આ મારે નથી ફરવા. પગ દુખે તો મમ્મી. દાબી દેવું. આ અશોકની વાત સાચી છે, એક કામ કરીએ ને, આપણે બધા બહાર જઈએ. આ હેતલનું મૂડ પણ સારો થઈ જશે. હા. ના ના, હેતલના મૂડનું તો કોઈ ઠેકાણું ના હોય, પણ આપણે નથી જવું. તમે લોકો તમારો દિવસ શું કામ બગાડો છો બેટા? શાંતિથી ફરી આવો અને રાત્રે જોડે જમવા જઈએ, હા ને? હા ભલે મમ્મી. અને એવું લાગે તો મારા સાસુ ન્યાય આટો મારતા આવશે. હા, એવું લાગે તો નહીં, જઈ આવજે જ. એની મમ્મીને પણ મળતી આવે ને એ. હા, એટલે જ ને. આ કેટલા સમયથી નથી ગયા નહીં. હા, ગયા મહિને જવાનું હતું પણ ટાઈમ જ ના મળ્યો. બેટા તું આજે પેલું ફ્રોક પહેરજે. ખબર છે તને મેં પિંક કલરનું લઈ આપેલું બસ હતું? હા મમ્મી, આ ફ્રોકની વાત છે ને, મારી આગળ તો રહેવા જ દેજો. કેમ? મારે કંઈ નથી પહેરવું. કેમ? લાવીને આપ્યું છે ને બેટા મેં તને. પહેરજે ને હું વાંધો છે? અરે એ દિવસ તે બર્થડે માટે તો રાખ્યું હતું દીકરા, તે જ કીધું હતું ને કે મમ્મા બર્થડેના દિવસે પહેરીશ. વિચારીશ. તમે છે ને મને ફોર્સ નહીં કરતા હો. લા. હા, એકદમ સીધી સાદી ગાય જેવી જ રહેવી, બસ બીજું કાંઈ નહીં એને. સાચી સારું સાંભળ, હા. તું આજના દિવસે એને હેરાન ન કરતો. હા, હું એને હેરાન કરતો જ નથી મમ્મી. આવું કેમ સારું, બોલો છો? જા એને લઈને બહાર જા. જા, ઊભો થા. હા.